પતિ મોઢું ધોતો હોય ત્યારે સમજી લેવું કે આ ક્યાંક બહાર જવાનો થયો છે, અને જ્યારે બહેન મોઢું ધોતી હોય ત્યારે સમજી લેવું કે આવે ક્યાંય નથી જવાની. આ સનાતન છે, મેં જોયું છે, મેં પણ સાંભળ્યા પછી અનુભવ કર્યો કે એ પાકે છે. બહારથી આવી જાય મોઢું ધોઈને કે પછી સમજી લો આવે ઘરની બહાર પગ નહીં મૂકે. અને પહેલો ભાઈ જયારે મોઢું ધોતો હોય ત્યારે સમજેલું ને આ ક્યાંક બહાર જવાની તૈયારી કરે છે. ભાઈનું ટીમ છે કે મોઢું ધોઈને બહાર જાય, અને બહેનો બહાર જ ગઈ હોય ત્યારે તૈયાર થઈને ગઈ હોય ને આવે એટલે પછી બધું ડેકોરેશન ઉતારવાનું હોય, એટલે મોઢું ધોઈ પછી બહાર ન જાય. અને જરૂરી છે, ભગવાને જે સુંદરતા આપી છે એ સુંદરતામાં વૃદ્ધિ કરવી. એમાં કઈ વાંધો નહીં, તમે તારે ટકાટક તૈયાર રહેવાનું, સારા સારા કપડાં પહેરવાના, સરસ વાળ. હમણાં જી કોઈ એક ભાઈ મળ્યા હતા, કહેતા હતા કે શરીર જેટલું સુઘડ રાખીએ એટલા ગ્રહો આપણા પર પ્રસન્ન રહે. રાહુ ગ્રહ પ્રસન્ન રહે, શનિ મહારાજ પ્રસન્ન રહે. નખ સારા રાખીએ, જ્યારે મેનિકોર પેડિકોર કરાવીએ, આપણે વ્યવસ્થિત રીતે તૈયાર થઈ બ્યુટી પાર્લરમાં જઈએ, જવાય, એમાં કોઈ વિરોધ નથી. ભગવાને સુંદર શરીર આપ્યું છે, સુંદરતામાં વૃદ્ધિ કરીએ તો ભગવાન વધારે રાજી થાય છે. અને આદિ જગતગુરુ શંકરાચાર્ય પણ કહ્યું ને, આત્માત્મમ ગિરિજામથી આ જ મંદિર છે. સિમેન્ટ કોકરના મંદિર તો બીજા નંબરે છે, પહેલું મંદિર તો આ ભગવાનનું આપેલું છે. આ મંદિરને ખૂબ શણગારવું, બહારથી પણ સુંદર અને ભીતરી પણ સુંદરતા. અંદર કોઈ રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહ, મમતા, કામ, ક્રોધ, નિંદા કુછ ભી નહીં. અંદરની સુંદરતા વધે ને તો બાહ્ય સુંદરતા આપોઆપ વધવા લાગે છે. અંદરથી માં જ ખરડાયેલો હોય તો બહારથી પણ એ કુરૂપ જ દેખાય. તેથી આ વાત મહાપુરુષો સંમત છે. આ સુંદર મંદિર છે, મંદિરને સુંદર સજાવવું એ આપણું નિજ કર્તવ્ય છે. અને ભગવાનને કેટલું સુંદર શરીર આપ્યું. ક્યારેક તો વિચાર કરીએ આપણે કાગડા, જો કે આમ તો કાગડા બનવાની જરૂર જ નથી, આપણે છીએ જ. આપણે કાગડા બન્યા હોત, કબૂતર બન્યા હોત, પક્ષી બન્યા હોત, પશુ બન્યા હોત, જલચર બન્યા હોત, તો ક્યાં વ્યવસ્થા, ક્યાં સુવિધા. ભગવાને આપણને એટલું સુંદર માનવ શરીર આપ્યું છે. दुर्लभो मनुष्य देहो देही नाम क्षण भंगुर. बड़े क्षण में टूटने वाला है, लेकिन इतना सुंदर साधन धाम मोक्ष कर द्वारा पायन जेहि परलोक सवारा. परलोक तक पहुंचने का ये साधन है. मनुष्य देह महापदारस है, ये कोई सामान्य नहीं. इसलिए भगवान को रोज कहना चाहिए, भगवान आपने हम सबको मानव शरीर दिया है, हम बहुत आभारी हैं. हम पशु बने होते, प्राणी पक्षी, हमारा क्या अस्तित्व रहता. भगवान आपने कितना सुंदर मानव जन्म दिया है. बार बार मिले न मिले क्या पता.